વેરાવળ રોડ જૂના જકાતનાકા પાસે આવેલ આંબેડકર નગરમાં થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. આ મારામારી એટલી હદ સુધી થઈ હતી કે રમેશભાઈ નામના વ્યક્તિએ એકાંકી નજર ગુમાવી છે અને માથા પર તીક્ષ્ણ હથિયાર મારવામાં આવ્યું છે. આટલું થવા છતાં પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. હુમલો કરનાર વ્યક્તિ વિદેશી દારૂનો પણ વેવલો કરે છે. શું આ પોલીસને દેખાતું નથી કે આના પણ હપ્તા આપતો હશે? હવે જોવાનું એ છે કે આના પર પગલાં કેમ લેવામાં આવતા નથી. આ વ્યક્તિએ ઘણા બધા વ્યક્તિઓ પર હુમલો કર્યો છે, છતાં પણ પોલીસ નાના ગુના દાખલ કરી ગાંડો સાબિત કરી અને મુક્ત કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, જી લાઈવ ન્યૂઝ ગુજરાતી. રમેશભાઈ પ્રેમજીભાઈ પરમાર, આ કાલાવર રોડ, આંબેડકર નગર, જૂના જકાત નાકાની બાજુમાં બનાવ એવો હતો કે 9:30 મારા ભાડામાં રહેતા હતા, એનો ફોન આવ્યો હતો કે મારો મોબાઈલ આ લઈ ગયા છે. એટલે ભૂપત પીઠા ચના કંટારિયા, એટલે કીધું વાંધો નહીં. પછી હું એને ત્યાં કહેવા ગયો કે ભાઈ આ નાના માણસો છે, તું આનો મોબાઈલ દઈ દે. તો કે આજે મોબાઈલ દેવો નથી, કાલે મોબાઈલ દેવો નથી, અને તું આ મકાન ખાલી કરીને વિયો જાજે. શું પછી એને હું છે છરી લઈને અને સીધો જ ઘા કરી દીધો અને ઢીકાપાટું મારવા માંડ્યો. ઢીકાપાટું મારી મને ઢળીને ઝડુસ હોટેલ લઈ ગઈ. એ લોકો એક જ હતા, પણ એને ભાઈ બીજા કોઈ છોડાવો નહોતા કે આ મને એની પાસે ગાંડાનું સલટી છે, કહે છે એમ કહે છે બધા. સાચું ખોટું રામ જાણે. અને દર વખતે સામાન્ય કેસ દાખલ થાય. ઇંગ્લિશનો ધંધો કરે છે. એ ત્યાં ઇંગ્લિશનો એના ભાઈ જે મહેશ સસ્તાની દુકાન છે ને એની બાજુમાં ત્યાં ચોકમાં જ ધંધો કરે છે. આ ભૂપત ને ઇંગ્લિશનો ધંધો જ કરે છે. સમજ્યા? પોલીસ વાળાનો સાથ સહકાર સિવાય બને નહીં આવું. અને દર વખતે નાના ગુના પોલીસ દાખલ કરે છે. કોઈ આવા 307 જેવો એવો કોઈ અત્યારે મને આંખમાં લાગી છે, અંદર લાગ્યું છે, બહાર લાગ્યું છે. અંદરના ભાગમાં 3 ટાંકા આવ્યા છે, ઉપરના ભાગમાં 4 ટાંકા આવ્યા છે, કાનમાં 4 ટાંકા આવ્યા છે. મારી માંગ એ છે કે આની પર ગંભીર ગુનો કરો અને દર વખતે સામાન્ય ગુના થઈ જાય છે અને ગાંડાના સર્ટિફિકેટ આધારે આ લોકો એની પર કોઈ એક્શન લેતા નથી. તો આનો ગંભીર ગુનો ગણો. કાંઈને ગાંડાવાળી જામનગરમાં દાખલ કરી દો અને બાંધી રાખો તો કોઈને નુકસાન ન થાય. અને 307 કરો ગમે ત્યારે કાંઈ પણ આવો બનાવ બને તો તેથી હું ત્યાંથી કંઈક સુધારો થાય. આની પેઢે પર એની બાજુમાં છે આપણે ભાઈ બાજુમાં જ રહી છે, એનું હું સ્કૂટર સળગાવી નાખ્યું. એની પેલા 4-5 જણાને મારેલા, પરંતુ કોઈ ફરિયાદ કરતું નથી. એક સ્કૂટર સળગાવ્યું ને એને ફરિયાદ કરેલી. મારી માંગ છે કે એને જેલમાં રાખો અને 307 કલમ ઉમેરો.